કહેવત છે કે જો તમારે એક જહાજ બનાવવું હોય, તમારે દરિયામાં જવું છે, તમારે એક જહાજ બનાવવું છે, તો તમારે લોકોની મદદ જોઈશે ને. તો તમે શું કરશો? લોકોને કામ સોંપશો કે ભાઈ તમે લાકડું લેતા હો, તમે આ કરો, તમે આ કરો. ડિવિઝન ઓફ લેબર. તમારે બધાને કામની વહેંચણી કરવી પડશે. તો જો તમારે જહાજ બનાવવું હોય તો લોકોને કામ ન સોંપો, લોકોને આદેશ ના આપો કે તમે આ કામ કરો. તમે માત્ર એમને દરિયાની સુંદરતા બતાવો કે આ દરિયો કેટલો સુંદર છે. એને આપણે વધુ નજીકથી જોવું હોય તો, એની મધ્યમાં જઈએ તો આ જે વિચાર છે એ એમનામાં એક ઇન્ટ્રિન્સિક મોટિવેશનના બીજ રૂપે છે. તો બેઝિકલી આપણે જોઈએ ને તો આપણી અંદર 3 ઝંખના હોય છે દરેક મનુષ્યમાં કંઈ પણ કરવા માટે. there are 3 basic drives to do anything. કંઈ પણ વસ્તુ આપણે મુખ્યત્વે 3 પરિબળોથી પ્રેરાઈને કરીએ છીએ, જેમાં પહેલી જે છે, સૌથી પ્રબળ જે છે, એ છે જૈવિક ઝંખના, બાયોલોજિકલ ડ્રાઈવ. ખોરાક માટેની, પાણી માટેની, શેલ્ટર માટેની. આપણે જે કંઈ પણ કરીએ છીએ એમાં પ્રબળ સૌથી છે એ આ જૈવિક ઝંખના છે, બાયોલોજિકલ ડ્રાઈવ. ભૂખ લાગે છે એટલે કામ કરીએ છીએ, તરસ લાગે છે એટલે પાણી પીવા જઈએ છીએ, શેલ્ટરની જરૂર છે એટલે સારું ઘર બનાવ્યું. એનાથી ઉપર થોડું ઇવોલ્યુશન થાય પછી જે ડ્રાઈવ આવે એ છે રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ ડ્રાઈવ. એટલે કે કાં તો કશુંક મેળવવા માટે અને કાં તો કશુંક ટાળવા માટે, કાં તો કશુંક અચીવ કરવા માટે, કાં તો કંઈક અવોઇડ કરવા માટે આપણે કશુંક કરતા હોઈએ. પુરસ્કાર મેળવવાની અને સજા ટાળવાની વૃત્તિ. પણ આ બંને કરતા ત્રીજી જે ડ્રાઈવ છે, ત્રીજી જે ઝંખના છે, એ સૌથી બળવત્તર છે અને એ છે સ્વબળે અન્યના જીવનમાં બદલાવ લાવવાની ઝંખના. કશુંક બદલવાની ઝંખના, આપણી ક્ષમતાઓ વધારવાની ઝંખના, કશુંક નવું જાણવાની, કશુંક નવું શીખવાની, ગ્રો થવાની, આપણી મરજી પ્રમાણે જીવન જીવવાની ઝંખના. અને એ આપણને સ્વયં પ્રેરિત બનાવે છે. પણ તો પછી આપણે કેમ નથી બનતા? આપણને સ્વયં પ્રેરિત બનતા કોણ અટકાવે છે? કોણે રોક્યા છે? શું પ્રોબ્લેમ છે આપણો? લેક ઓફ મોટિવેશન, પ્રેરણાનો અભાવ છે, લેઝીનેસ છે, આળસ છે, ફિયર ઓફ ફેલિયર છે? શું આપણે નિષ્ફળતાનો ડર લાગે છે? કે પછી પરફેક્શનિઝમ છે કે જ્યાં સુધી પરફેક્ટ ના થાય ત્યાં સુધી હું શરૂ જ નહીં કરું, ઇટ હેઝ ટુ બી પરફેક્ટ, પછી જ શરૂ કરીશ. ઘણા હોય ને કે મારે એકદમ મસ્ત પુસ્તક લખવું છે પણ હજી એવો મૂડ નથી આવતો. તો એક બહુ સરસ ટેડ ટોક છે, ધ સાયકોલોજી ઓફ સેલ્ફ મોટિવેશન, જેમાં સાયકોલોજીસ્ટ સ્કોટ ગેલર એમણે આ સ્પીચ આપી છે. અને એમાં એમણે 3 જ પ્રશ્નો કીધા છે જે આપણે દરેકે આપણી જાતને પૂછવા જોઈએ સ્વયં પ્રેરિત બનવા માટે. પહેલો પ્રશ્ન, કેન આઈ ડુ ઇટ? શું હું આ કરી શકું છું? શું મારામાં એટલી તાલીમ છે, કેટલું નોલેજ છે, કેટલી ટેલેન્ટ છે, કેટલો કોન્ફિડન્સ છે કે હું આ કરી શકીશ? જો એનો જવાબ ના હોય તો આગળ વધવાની જરૂર નથી. કારણ કે બીજા પ્રશ્ન તરફ તો જ આગળ વધવું જો પહેલા પ્રશ્નનો જવાબ હા હોય. અને જો પહેલા પ્રશ્નનો જવાબ ના છે એનો મતલબ એમ કે તમને જાતમાં ભરોસો નથી. જો ઇફ યુ આર નોટ શ્યોર, ઇફ યુ આર નોટ કોન્ફિડન્ટ કે તમે આ કરી શકો છો, દેન નોબડી કેન હેલ્પ યુ. જો એનો જવાબ હા હોય તો બીજા પ્રશ્ન તરફ આગળ વધો. વિલ ઇટ વર્ક? ઓકે, આઈ કેન ડુ ઇટ, બટ વિલ ઇટ વર્ક? શું એ કામ કરશે? તો આ જગ્યાએથી કર્મવીરો અને સ્વપ્નવીરો અલગ પડે છે. This separates the doers and the dreamers. So belief has to be more than the doubt. And third question is it worth it? શું આ લેખે લાગશે? આપણે નિષ્ફળતાને કઈ રીતે જોઈએ છીએ એના આધારે આપણે આ 3 પ્રશ્નોના જવાબો આપશું. ઇઝ ઇટ વર્થ ઇટ? મતલબ હું જે કરું છું, મેં જે કંપની ઊભી કરી છે શરૂઆતના દિવસોમાં, ત્યારે વિચારો આવ્યો છે ને, આ 3 પ્રશ્નો એમણે પણ પૂછ્યા હશે કે ઇઝ ઇટ વર્થ ઇટ? આટલું બધું રિસ્ક લઈને, આટલી બધી મહેનત કરીને શું આ લેખે લાગશે? શું આ સાર્થક થશે? તો દેર આર 2 ટાઈપ્સ ઓફ પીપલ. એક છે સક્સેસ સિકર્સ છે અને બીજા છે ફેલિયર અવોઇડર્સ છે, ઓર કન્સિક્વન્સીસ અવોઇડર્સ. કારણ કે આ ત્રીજા પ્રશ્નમાં લોકો હાર સ્વીકારી લે છે કારણ કે આપણું કન્ડિશનિંગ પોલ્યુટેડ છે. આપણી જે માન્યતા છે એમાં ક્યાંક ખામી છે
અને એનું કારણ એ છે કે તમે જુઓ કે આપણે બાળપણથી અત્યાર સુધી મોટા ભાગના કામ કન્સિક્વન્સીસ ટાળવા માટે કરતા આવ્યા છીએ, નુકસાનથી બચવા માટે, સજાથી બચવા માટે, ટુ અવોઇડ કોન્સિક્વન્સીસ. જેમ કે હોમવર્ક કરવું. તો હોમવર્ક એટલા માટે કરવું પડે છે કારણ કે હોમવર્ક કરીને નહીં જઈએ તો શિક્ષક ક્લાસની બહાર કાઢી મૂકશે, પનિશ કરશે. પણ હોમવર્ક કરીને જવાનો કોઈ રિવોર્ડ નથી મળતો. ટીચર ક્લાસમાંથી બહાર ન કાઢે એ જ રિવોર્ડ, કે તમને બેસવા દીધા ક્લાસમાં. પણ હોમવર્ક એટલા માટે કરીએ છીએ ટુ અવોઇડ પનિશમેન્ટ. એ જ રીતે તમે રેગ્યુલર વોક પર જતા હો કે જીમમાં જતા હો કે કોઈ પણ કસરત કરતા હોય, દેર કુડ બી ટુ રીઝન્સ. એક ટુ રિમેન ફિટ, હેલ્ધી, કે મારે ફિટ રહેવું છે, સ્વસ્થ રહેવું છે, તંદુરસ્ત રહેવું છે. અને બીજું, કારણ કે શુગર વધી ગયું છે, કોલેસ્ટ્રોલ વધી ગયું છે, ડોક્ટરે કહ્યું છે. સો ટુ અવોઇડ ઇલનેસ, ટુ અવોઇડ મોર્બિડિટી. સો જો આપણે કન્સિક્વન્સીસ, લોસ, પનિશમેન્ટ આ ટાળવા માટે કશું કરી રહ્યા છે તો એમાં મોટિવેશન ક્યારેય નહીં આવે. આપણે હંમેશા મજબૂરીથી જ કરશું. મોટિવેશન ત્યારે જ મળે છે જ્યારે આપણે કશાકને સ્વ વિકાસની તકના સ્વરૂપમાં જોઈએ છીએ. એન ઓપોર્ચ્યુનિટી ફોર સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ. સો ઇટ ઇઝ ઇઝી ટુ ફીલ મોટિવેટેડ વેન વી વોન્ટ ટુ અચીવ સમથિંગ, નોટ સો વેન વી વોન્ટ ટુ અવોઇડ સમથિંગ. એક બહુ સરસ પુસ્તક છે. બેઝિકલી તો હું આ મોટિવેશનલ સ્પીકર શબ્દની જ વિરોધમાં છું, અને મને એવા પુસ્તકો પણ મળી જાય છે જે મારા વિચારને સમર્થન આપે છે. એક બહુ સરસ પુસ્તક છે, વાય મોટિવેટિંગ પીપલ ડઝ નોટ વર્ક એન્ડ વોટ ડઝ. એક લીડરશિપ કન્સલ્ટન્ટ છે અને દરેક કંપનીના સીઈઓએ આ પુસ્તક ખાસ વાંચવું જોઈએ કે એમ્પ્લોઈઝને, સબઓર્ડિનેટ્સને પ્રેરણા આપવાથી કેમ કામ નથી થતું અને શું કરવું જોઈએ. તો સુસાન ફાઉલર કરીને એક લેખિકા છે, એમણે અદ્ભુત પુસ્તક લખ્યું છે. એમણે મોટિવેશનને 6 ભાગમાં વિભાજિત કર્યા છે, ફ્રોમ એક્સટ્રિન્સિક ટુ ઇન્ટ્રિન્સિક. સૌથી બાહ્ય રહેલી પ્રેરણાથી શરૂ કરીને સૌથી અંદર રહેલી પ્રેરણા સુધી. હું એક ઉદાહરણ આપીને તમને આ સમજાવતો જાઉં. એટલા માટે આ જરૂરી છે સમજવું કે જ્યાં સુધી આ નહીં સમજીએ ત્યાં સુધી આપણે મોટિવેશન વિશે કશું જ નહીં જાણી શકીએ. તો પહેલો તબક્કો છે ડિસઇન્ટરેસ્ટેડ, જેમાં આપણને રસ જ નથી, એમાં એ કરવાનો ક્યારે આપણને મૂડ જ નહીં આવે, ક્યારે એમાં મોટિવેશન જ નહીં મળે, ઈચ્છા જ નહીં થાય કરવાની, જેમાં રુચિ નથી. જેમ કે તમે એવું કહો કે નિમિતભાઈ આપણે એવરેસ્ટ ચડવા જવું છે અને કાલથી આપણી ટ્રેનિંગ શરૂ થાય છે, સવારે 5 વાગે તમે ફલાણી જગ્યાએ આવી જજો. તો હું નહીં આવી શકું, કારણ કે માઉન્ટેનિયરિંગ મારો ઇન્ટરેસ્ટ જ નથી. તો હું શું કામ આવું? મને ક્યાંથી મોટિવેશન મળશે જો મને ગમતું જ ના હોય તો? તમે એમ કહો કે કોલ્ડ પ્લેની ટિકિટ લીધી છે, મેં ફ્રીમાં આપું છું, કોમ્પ્લિમેન્ટરી આપું છું, પણ હું નહીં આવું, મને રસ જ નથી. તો મને ભાવનગરથી અમદાવાદ સુધી કે મુંબઈ સુધી જવાનું મોટિવેશન ક્યાંથી મળશે? પણ તમે એમ કહો કે ઇન્ડિયા પાકિસ્તાનની ટિકિટ છે, ઇન્ડિયા પાકિસ્તાનની કોઈ પણ મેચ, ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ જોવાય, હું તો આવું છું. તો એમાં મારે મોટિવેશનની જરૂર નથી પડતી, કારણ કે એમાં મને રુચિ છે. તો ફર્સ્ટ સ્ટેજ છે વેન યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ, જેમાં તમને રસ જ નથી, એમાં મોટિવેશન નહીં જ આવે, તમે ગમે એટલું કરશો. સેકન્ડ ફેઝ ઇઝ એક્સટર્નલ મોટિવેશન, જ્યારે તમને કોઈ ટ્રાન્ઝેક્શનલ ઓપોર્ચ્યુનિટી દેખાય છે કે હું આ કરીશ તો એના બદલામાં મને આ મળશે. એન્ડ ધ કોમનસ્ટ ઇઝ મની. મની હોય, એકનોલેજમેન્ટ હોય, પ્રસિદ્ધિ હોય, લોકપ્રિયતા હોય. જેમ કે કોમનલી ઘણા બધા એવું માનતા હોય છે કે બુક પબ્લિશ કરવાથી મને ખ્યાતિ મળશે, લોકપ્રિયતા મળશે, લોકો મારી વાહવાહી કરશે, એકનોલેજમેન્ટ મળશે. પણ જો માત્ર એ વિચારીને તમે પુસ્તક લખો છો તો તમે બહુ લાંબુ નહીં જઈ શકો, કારણ કે માત્ર એક્સટર્નલ મોટિવેશનના ભરોસે બહુ આગળ સુધી નથી જવાતું. એને મોટિવેશનલ જંક ફૂડ કહેવાય છે. જંક ફૂડ કેમ જંક ફૂડ કહેવાય છે? કારણ કે તમારું પેટ ભરાય છે, ન્યુટ્રિયન્ટ્સ નથી મળતા, પોષક તત્વો નથી મળતા. એવી જ રીતે કશુંક તમે એક્સટર્નલ ફેક્ટર્સથી પ્રેરાઈને કરો છો, રૂપિયા મેળવવા માટે કે વાહવાહી મેળવવા માટે કે પ્રશંસા મેળવવા માટે, કામ થઈ જશે, પણ ઇનર ફુલફિલમેન્ટ નહીં આવે. જે સંતોષ છે કામ કર્યાનો એ નહીં આવે, અંદરથી જે ધક્કો આવવો જોઈએ એ નહીં આવે, અને એ નહીં આવે તો બહુ દૂર સુધી નહીં જઈ શકાય. થર્ડ સ્ટેજ ઇઝ ઇમ્પોઝડ મોટિવેશન,
જેમ કે બાયોમેટ્રિક્સમાં સમયસર હાજર થઈ જવું, થંબ કરી દેવો, એ ઇમ્પોઝડ મોટિવેશન છે. તમારે ડિસિપ્લિન કહો, ટ્રેડિશન કહો, રૂલ્સ કહો, જે બી કહો, ઇમ્પોઝડ મોટિવેશન, કે કશુંક નિયમના ભાગરૂપે કરવું અથવા કન્સિક્વન્સીસ અવોઇડ કરવા માટે કરવું. આપણને ફરજ પાડવામાં આવે છે. એનાથી એક સ્ટેપ આગળ ધીમે ધીમે આપણે એક્સટર્નલથી ઇન્ટરનલ મોટિવેશન તરફ જઈ રહ્યા છે. ડિસઇન્ટરેસ્ટેડ હતું, એક્સટર્નલ હતું, ઇમ્પોઝડ હતું. ચોથું જે છે